મોરબીમાં સગી માતાની હત્યા કરી હાર્ટ એટેકમાં ખપાવવાનો પ્રયાસ કરનાર કળયુગી પુત્રને પોલીસે ઝડપી પાડ્યો હતો। મોરબી શહેરના દાઉદી પ્લોટ શેરી નંબર 1માં રહેતા નર્મદાબેન રાઠોડ 45 વર્ષની મૃતકની બહેન દેવુબેન સોલંકી અમદાવાદથી મોરબીમાં આવતા ઘરનું બારણું બંધ રહ્યું હતું। તેણે ઘર ખોલાવતો તેણીની બહેન મૃત હાલતમાં મળી આવી હતી। સગીર પુત્ર 16 વર્ષીય પૃથ્વી ઉર્ફે કાના પરમારે તેની માતાને ગળે ફાંસો આપી મારી નાખ્યાની શંકા ગઈ છે। તેને તરત જ પોલીસને જાણ કરી હતી અને તેની બહેનની હત્યા તેના પુત્રે જ કરી હોવાનું જણાવ્યું હતું। પોલીસનું માનવું છે કે 2 દિવસ અગાઉ પહેલા સગીર પુત્રે તેની માતાની સોનાની બુટ્ટી વેચી મારી હતી, જેથી ઠપકો આપતા તેની હત્યા કર્યાનું પોલીસે અનુમાન લગાવીને તે દિશામાં તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન સગીર આરોપી મોરબી છોડીને અમદાવાદ ભાગી જવાની પ્રેરણા કર્યો હતો। ત્યારે આજે સવારે તેને જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો। તેમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેની માતાએ અનૈતિક સંબંધ હોવાના કારણે માતા પુત્ર વચ્ચે ઝઘડો થતા આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો। જો કે આરોપી સગીર ભાઈનો હોવાથી જુવેનાઇલ કોર્ટમાં તેને રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન આ બનાવ પેલા દીકરો જે છે પૃથ્વી ઉર્ફે કાણો એણે કરેલાનું જણાતા એના વિશે આગળની તપાસ કરેલી સ્થાનિક સીધા માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ કરતા આ પૃથ્વી ઉર્ફે કાનાએ મર્ડર કરેલાનું તપાસ દરમિયાન જણાય આવ્યું, જેથી આરોપીની શોધખોળ માટે વિસ્તારને દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને મોરબી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં આની વોચ રાખવામાં આવેલી। દરમિયાન આજે સવારે કાનગીરાએ એવી હકીકત જાણવા મળેલી કે આ પૃથ્વી ઉર્ફે કાનો એસટી બસ મારફતે અમદાવાદ જવાની ફિરાકમાં છે, જેથી જૂના બસ સ્ટેન્ડે વોચ રાખી વેચપલટો કરી અને જૂના બસ સ્ટેન્ડમાં પોલીસને પકડેલી। અમે પોતે પણ ગયેલા સાથે અને સવારે લગભગ 9 વાગ્યાના અરસામાં જૂના બસ સ્ટેન્ડે આ પૃથ્વી ઉર્ફે કાનો આવતા તેને ઝડપી લઈ અને પૂછપરછ કરવામાં આવે। રવિ મોટવાણી, એસઆર ન્યૂઝ, મોરબી।